ઝાપટું અને ધોધમાર વરસાદથી ખેતરમાં પાણી ફરી વળ્યા છે તો અમૃતપુરા કંપા બામણવાડ જીવણપુરમાં ખેતરમાં પાણી ભરાયા છે। ખેતરમાં પાણી ભરાતા મગફળી મકાઈના ઉભા પાકને નુકસાન પહોંચ્યું છે। પાક નિષ્ફળ જવાની ભીતિથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે। અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। સૌથી વધારે વરસાદની વાત કરીએ તો અમૃતપુરામાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ઈસરોડ હોય, ટીંટોય હોય, બામણવાડ હોય, આ તમામ જગ્યાએ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને ખેતરોમાં ઉભા પાકને નુકસાન થવા પામી રહ્યું છે। ચોક્કસપણે વહેલી સવારથી જ વરસાદ છે એટલે ખેતરોમાં જ્યાં પણ જોઈએ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। હજુ પણ હવામાન વિભાગની આગાહી છે કે 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। કેમેરામેન નાજીમી સાથે તસ્લીમ સુથાર, VTV, મોડાસા।